જય શ્રી કૃષ્ણ. જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે હું આલુ પરોઠા બનાવવાની છું. જો આ પહેલાં આ લોટ લીધો છે ઘઉંનો, તેલ, પાણી અને આ મીઠું, અને આ મેં બફેલા બટેટા આલુ લીધા છે. આ બાફી નાખ્યા છે. હું એને પછી હમણાં મેશ કરીશ. પહેલાં અત્યારે સ્ટાર્ટમાં જ તે પહેલાં હું લોટ બાંધી લઉં. આપણે લોટ બાંધી લઈએ ને તો કૂણપ આવી જાય એને લોટને. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઉં અને મોણ. દોઢ પાવડા જેટલું મોણ આવ્યું અંદર, અને હવે લોટ બાંધી નાખ્યો. જો આપણો આ લોટ બંધાઈ ગયો છે, અને હું આને હવે 10-15 મિનિટ સુધી રાખીશ એમને ઢાંકીને. અને હવે હું આ બટેકાનો માવો તૈયાર કરું. ચાલો, હા, સ્વાદ પ્રમાણે મીઠું નાખું છું, અને 1 ચમચી આમચૂર પાવડર નાખું છું, અને 2 ચમચી દળેલી ખાંડ નાખું છું. અને આ લાલ મરચું કાશ્મીરી નાખું છું 1 ચમચી. 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર, ટુકડો છે ને ખમણી નાખું છું. જો આ ધાણા છે, લીલા ધાણા નાખું છું. ગેસ ચાલુ કર્યો છે ને આ પેનમાં વઘાર કરવાનો છે. તેલ નાખું છું અંદર. જો તેલ આપણું આવી ગયું છે ને, અંદર હું રાઈ નાખું છું થોડી, અડધી ચમચી તેલ, અડધી ચમચી હિંગ નાખી છું, અને ગેસ બંધ કરી દઉં છું. અને વઘાર આપણે આની ઉપર રેડી દેવાનો છે. હવે બધું જો હલાવી નાખું. જો આપણે આ માવો આપણે આલુ પરોઠાનો તૈયાર કર્યો છે, એ થઈ ગયું છે. અને આ 15 મિનિટ થઈ ગઈ છે. આપણે લોટ નહીં તો હું લોટ કૂણવી નાખું અને પછી પરોઠા ચાલુ કરું. હવે જો હું ગેસ ચાલુ કરી અને આ લોઢી મૂકું છું, અને હવે પરોઠું ચાલુ કરું બનાવવાનું. જો આવું કુબલા જેવું કરી અને પછી અંદર માવો ભરવાનો છે. આમાં આ છે ને ફાટે નહીં પરોઠા. આ છે ને ફાટે નહીં પરોઠા. ને આમ આવી રીતના ગેસ ધીમો કરી નાખું. આવી રીતના વણો ને તો પરોઠું ફાટે નહીં. અંદર મસાલો ઝાઝો જ ભર્યો છે મેં. આમ પાછું હળવા હાથે વણી નાખવાનું. ગેસ ધીમો કરી નાખ્યું છે, મને નાખી દઉં. જો આ એક બાજુ આપણું ચડી ગયું છે અને બીજી બાજુ ચડે છે, અને હું આ બીજું પરોઠું વણું છું. એટલે વધારે થોડુંક થઈ જાય ઉપરનું માલ,
રોટલીનો તો ઉપરથી લઈ લેવાય આપણે, નામ પેક કરી દેવાનું. આવી રીતના છોડવી નાખવાનું. જો આ બીજું વણું છું. અને આ એક જો ચડી ગયો આપણે. ફૂલે હોતે પરોઠા આપણે આમ વાળીને કરવી ને એટલે પરોઠો ફૂલે. પાછું ચડે ને ત્યારે આ આપણે તેલ નાખી દેવાનું, બહુ દબાવવાના નહીં. જો આમ ફૂલે તે. જો આ પરોઠા આપણા તૈયાર છે. જો આપણા આલુ પરોઠા તૈયાર છે. જો સોફ્ટ આલુ પરોઠા મસ્ત બન્યા છે. અને આ ચટણી છે. આ આલુ પરોઠા તમને મારા પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો.